હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે 51 ઔષધિવાળું હેર ઓઇલ બનાવવાનું છે। જો આપણે આ લીલો મહાભૂંગરાજ છે, આપણો બધો લીલો મહાભૂંગરાજ છે આ બધા કુંડામાં। પછી આ છે આપણી મીઠી લીમડી, સાથે વરસાદનો માહોલ પણ છે। પછી આ છે એરડીના પાન, જો આપણે દિવેલ કાઢીએ છીએ ને એના પાન છે એરડીના, એ પણ ઠંડા હોય છે, એટલે આ ઓઇલમાં નાખું છું હું। ને આ છે આપણું એલોવેરા, આ છે તુલસી। આ બધી લાઈવ ઔષધિ મેં આમાંથી લઈ કટિંગ કરીને આપણે આજે હેર ઓઇલ બનાવવાનું છે। મારા મમ્મી ગામડેથી આવ્યા એટલે બધું લઈને આવ્યા છીએ, ઘણી ઔષધિ, એટલે આજે આપણે લાઈવ ઓઇલ બનાવવાનું છે। આપણે આ મહાભૂંગરાજ લીલો નાખવાનો છે અંદર। આપણું તેલ ઉકળે જ છે ત્યારે હાલમાં મહાભૂંગરાજ છે। આ બધી ઔષધિ એમાં નખાઈ જ ગયેલી છે, હમણાં કટિંગ કરીને મેં નાખી। કાલે આપણે લાઈવ ઓઇલ કાઢ્યું, જેમાં છે કોકોનેટ, કાળા તલ, દિવેલ, બદામ, અખરોટ, આ બધા મિક્સ ઓઇલ છે। એની અંદર 51 ઔષધિ નાખીને આવું કરવાનું છે। આ બધી ગામડેથી ઔષધિ મારા મમ્મી મોકલે છે, ઘરે ઘરેથી ભેગી કરીને, આ દવા વગરની છે, ખેતી કરતા હોય ત્યાંથી હું નથી લાવતી, ઘણી અહીંયા હું મારા કુંડામાં ઉગાડું છું। ઓરિજિનલ તેલ, ઓરિજિનલ લાઈવ ઔષધિ, તો આમાં કંઈ ઘટે કાંઈ ન ઘટે। બજારમાં તો ઘણા તેલ મળે છે, પણ ક્યારે કાઢ્યા, કેવી રીતે બનાવ્યા, તમને નથી, મને નથી ખબર। આ ઓરિજિનલ લાઈવ તેલ, ઓરિજિનલ લાઈવ ઔષધિ, ટ્રાય કરો, એક જ વાર વાપરો ઓરિજિનલ ઓઇલ। હેરમાં બહુ જ ફરક પડે છે આ વાપરવાથી, હેરફોલ થતાં અટકી જશે, હેરમાં ડેન્ડ્રફ હશે કે ડ્રાય હશે, એના માટે બેસ્ટમાં બેસ્ટ। હેર વ્હાઇટ થતા હશે ને, તો જ્યારથી મારું તેલ સ્ટાર્ટ કરશો ત્યાંથી જ બંધ થઈ જશે। જય શ્રી કૃષ્ણ।